તો જય હિન્દ ને જય માતાજી મિત્રો, હું છું દિવેશ ને સ્વાગત છે તમારું મારા બ્લોગમાં। આજ હતી બુધવારની રજા થઈ ગયા રાજકોટ બાજુ હાલતા, કેમ કે જવાનું લુગડા લેવા। મારા કાકાને ખાલી કેવા નહીં રહ્યા હોય, કેમ કે એને તો હાલતા રાજકોટ જવાનું જ હોય। અને ફાઇનલી પગી ગયા આપણે ગવીદળ। ગવીદળ નાસ્તો કરવા કોણ કોણ આવે એ કોમેન્ટ કરી નાખજો બધાય। હવે તો ગવીદળ માં બધું મળવા માંડ્યું, જે રાજકોટમાં મળતું એ ગવીદળ માં મળે। ખાઓ માં કસમ। અને પછી ફટાફટ આપણે ગવીદળ થી નીકળી ગયા બહાર। હા, અને બધાને ટ્રાવેલ કરવાનો કેને શોખ એ કમેન્ટ કરી નાખજો। તો આપણે પહોંચી ગયા હતા મારવાડી કોલેજે। અને ફાઇનલી કાકા ભત્રીજા વાતો કરતા કરતા પહોંચી ગયા બેડીએ। જો આપ લોકો કોઈ બેડી થી જતા હોય તો કમેન્ટ કરી નાખજો। તો આપણે ભોગી ગયા હતા વિશાલ પાને, ભાઈ નું નામ વિશાલ જ છે। મેં કીધું પાન ફાકે ખવડાવ તો ખરી, તો કે જવા દે ને, અત્યારે ભેગું થાને ભાઈ, અત્યારે થાય મોડું। હા ભાઈ, આ મારા કાકા ને સવારનું કીધું 10 વાગ્યાનું, 6 વાગે રાજકોટ લઈ જઈએ। ફાઇનલી પહોંચી ગયા મામાદેવ ના મંદિર આગળ। કોમેન્ટમાં લખતા હોય જય મામાદેવ। પછી તો ફૂલ બાકા ચીકી સાથે પહોંચી ગયા આપણે બેડી ચોકડીએ। બધાને સિગ્નલ આડે તો મારા કાકાને તો સિગ્નલ જ ન મળે, સીધે સીધી કાઢી દીધી ગાડી। ફાઇનલી આપણે પહોંચી ગયા વેલનાથ પુલ ઉપર। અહીંથી રાજકોટ નું લોકેશન તો એક નંબર બાકી। રાજકોટ વાસીઓ પહોંચી ગયા આપણે રાજકોટમાં। હજી તો જગતના કે પહોંચ્યા નડી ગયું ટ્રાફિક, પછી માંડ કરીને આવી ગયા ઉક્તાપર ના વેડીમાં દર્શન કરવા। અહીંયા આરતી ચાલુ જ હતી। જગતના કાન ટ્રાફિક માંથી તો માંડ નીકળ્યા હતા। રામાપીર ચોકડી એમાં દીકરો ટ્રાફિક થઈ ગયું। साला ये दुख का खत्म नहीं होता बे। હા, તો ઘોડા વાળા ભાઈ કે તમે બધા ભલે ટ્રાફિક માં લ્યો, હું તો જાઉં। હવે રાણા નો ઘોડો ઉપડી ગયો, ઊભો ન રહે યાર। એમ કરીને ઘોડો બગાડ્યો। એમ કરીને માંડ ટ્રાફિક માંથી વાણી નીકળ્યા। અરે એ ચોકડી જ પાર કરી, ત્યાં પુલ તો બાકી ये अभी ट्रेलर है, पिक्चर अभी છે જી। પછી મેં એલો ડાયરેક્ટ બાવરિયા હલવાણો। અમે તો હલવાણા પા, દાદા એ તો ફૂટપાથી પર સાયકલ ચલાવીને જવા कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर। દીધી। આપણે શું કરવાનું એમાં? પછી એમાંથી જેમ તેમ કરીને બહાર નીકળીને આવી ગયા આપણે ધર્મેન્દ્ર રોડ ઉપર। નીકળી ગયા આપણે એક દુકાનમાં। કપડા તો આપણે લેવાના તો મારા કાકા કે મારે એકાદ ટી શર્ટ લઈ લેવું હોય ઘોડા વાળું। પછી મને કે તું સાઈડ માં રે, હું એકાદ गजब बेइज्जती है। લઈ લો, પછી તું લઈ જાય। પછી આપણે આવી ગયા જીન્સઅપમાં। જીન્સઅપમાં બહુ ગળદી હતી એટલે વિડીયો ને ઉતારી લીધા આપણે। આપણી કપડાની શોપિંગ થઈ ગઈ, હવે દેખાડશું ઘરે જઈને। આપણે તો એક જ દુકાનમાં મેળ આવી ગયો, પણ કાકાને તો જગ્યાએ રખડવું પડ્યું, તોય મેળ જ ન આવ્યો। પછી કાકાને કીધું હોય તો ભૂખ લાગી, જવા દો કે ખાવા આવે। જીન્સઅપ વાળાએ તો કાર્ડ પકડાઈ દીધું। કાકાને ફટાફટ કહી દીધું ખાવાનું, ઘડીકમાં તો જગત ના કે પકડતી હતી ગાડી। પછી વહી ગયા પાછળની સાઈડ આપણે ગાડી પાર્કિંગ કરવા। ગાડી પાર્કિંગ કરીને આવી ગયા આપણે વડાપાવ ખાવા। રાજકોટ વાળા ધમકાવે, જગત તાકામાં કેટલા નાસ્તો કરાવો કોમેન્ટ કરી નાખજો, એટલે અમને ખબર પડે ને કેટલાક આવે નાસ્તો કરવા અહીંયા। ફાઇનલી નાસ્તો કરીને આપણે વહી ગયા આપણી ગાડી બાજુ। આખા માર્કેટમાં અહીંયા વડાપાવ ખાવાની તો મજા જ અલગ હો ભાઈ। અમને તો વડાપાવ ખાવાની મજા આવી, પણ તમને શું ખાવાનું ગમે એ મને કોમેન્ટ કરી નાખજો। અને પછી તો કાકાને કહી દીધું મોડું થાય, હવે હાલો ઘરે જાય। આમાંથી કોણ કોણ આયા શાક માર્કેટમાં બકાલું લેવા આવે મને કહી દીજો કોમેન્ટમાં। અને પછી તો ક્યાંય બ્રેક લીધા વગર આપણે કાઢી હતી ગવીદર ગાડી। મારા કાકા ગાડી હાંકવાના તો પાયલટ હોય, એમાં કઈ કહેવાય નહીં, ઉડે તો જાય।
પછી રાખી દીધી દે ગાડી ઊભી, કેમ કે હજી કાકાને કઈક કહેવાનું બાકી રહી જાય છે. પછી કાકાને અંદર વહી ગયા લેવા અને આપણે આવી ગયા બાયણે બેઠા અહીંયા. વસ્તુ લેવાની હતી લઈ લીધી ને વહી ગયા પછી ઘરે, તો આપણું ગામ આવી ગયું એટલી વારમાં. તો ફાઇનલી આપણો રાજકોટ સફર થાય છે પૂરો. આપણે આવી ગયા ઘરે. હવે અત્યારે લગી સરપ્રાઈઝ રાખી, લુગડા તો દેખાડી દઉં તમને. તો જો આ લુગડા લેવા ગયા હતા અમે. જો તમને મારા વ્લોગમાં મજા આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરી નાખજો.